લગ્ન એક સંસ્કાર છે, શાસ્ત્રોક્ત પદ્ધતિથી જો થાય સંસ્કાર હોય ને એ વ્યવસ્થિત થતા હોવા જોઈએ। જેમ જાત કર્મ સંસ્કાર હોય, પુંસવન સંસ્કાર હોય, ઉપનયન સંસ્કાર હોય, એમ લગ્ન પણ એક સંસ્કાર છે। 16 સંસ્કાર આપણા હિન્દુઓના હોય એમાંથી। અને અત્યારની સ્થિતિ એવી થઈ જાય કે લગ્ન હોય એટલે કઈ ખબર જ ન પડે શું હાલે છે। દીકરા દીકરીના લગ્ન થતા હોય એટલે એક સુભાષિતકાર એમ કહે કે પિતાને શું જોતું હોય, દીકરીનો વર હોય એમાં શું જોઈએ, એને યોગ્યતા શું જોઈએ, દીકરીને યોગ્યતા શું જોતી હોય, માતાને યોગ્યતા શું જોતી હોય, તો કે કન્યા હોય ને એવું વિચારે કે મારા જેની સાથે લગ્ન થવાના છે એ પુરુષ સુંદર હોવો જોઈએ। કન્યા વરયતે રૂપમ, એ કન્યા માત્ર રૂપને જુએ, બીજું કઈ જોઈ નહીં। મારા જેની સાથે લગ્ન થવાના છે સુંદર હોવો જોઈએ, રૂપાળો હોવો જોઈએ। પણ કન્યાની માતા એવું વિચારે કદાચ રૂપાળો ઓછો હોય તો હાલશે, પણ એની પાસે ધન સંપત્તિ હોવી જોઈએ। માં એવું વિચારે કે ધનવાન હોય, રૂપ ઓછું હશે તો હાલશે, પણ ધન સંપદા હોવી જોઈએ। માતા વિત્તમ, પણ દીકરીનો બાપ હોય ને એવું વિચારે કદાચ રૂપ ઓછું હોય તોય હાલે, ધન ઓછું હોય તોય હાલે, પણ એ દીકરા એ સામેવાળા જમાઈનું કુળ ખાનદાની હોવું જોઈએ। કદાચ રૂપ ઓછું હોય તોય હાલી જાય, ધન ઓછું હોય તો પણ હાલી જાય, પણ જો ખાનદાની ન હોય તો ના।